નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। રિવરફ્રન્ટ પર રોજ જોવા મળતો નજારો, ફ્લાવર શો ઉપરાંત શહેરમાં રોઝી સ્ટાર્લિંગનો પણ બર્ડ શો। પેપર 2 વધુ સમય લીધો। ક્લાસ 1-2 ની પ્રિલિમનું પેપર લેન્થી રહ્યું। કટ ઓફ માર્ક્સ 150-160 વચ્ચે રહી શકે। ઠંડા પવનથી રાહત નહીં, આજે વાદળિયા વાતાવરણ સાથે હળવા વરસાદની છબકી। કાર્યક્રમમાં અચાનક બદલાવ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ ગાંધી આશ્રમની મુલાકાત નહીં લે। એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી જ રોડ શો યોજાશે। ઉમેદવાર હાજર રહ્યા। જીપીએસસી વર્ગ 2 ની પરીક્ષાના બંને સેશનમાં 47% ઉમેદવાર હાજર રહ્યા। સમાચારોની શરૂઆત કરીએ તો 3 દિવસથી કડકડતી ઠંડી બાદ હવે શહેરમાં ઠંડીનું જોર ઘટ્યું છે। આગામી 2 દિવસ વાતાવરણ આંશિક વાદળછાયું રહેશે, પરંતુ વરસાદની સંભાવના નથી। જો કે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહી છે, જેથી સુરત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઝાપટા પડી શકે છે। આ અંગે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 29.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18.4 ડિગ્રી નોંધાયું હતું। અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીના રોજ નવનિર્મિત ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમારોહને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આ પાવન પર્વ પર સમગ્ર સુરત શહેર રામમય બની રહેશે, તેમજ શહેરમાં 15 લાખ ઘરોમાં 50 લાખ દીવડા ઝળહળતા દેખાશે, જેથી દિવાળી જેવું વાતાવરણ સર્જાશે, જેના પગલે શહેરમાં હાલમાં તડામાર તૈયારીઓ કરાઈ રહી છે। બીજી તરફ વાત કરીએ તો જીપીએસસી દ્વારા લેવામાં આવેલી વર્ગ 2 ની પરીક્ષામાં સુરતમાં નોંધાયેલા ઉમેદવારોમાંથી 47% ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા। નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ 2 માટે રવિવારે જીપીએસસી દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી। સુરતમાં પોલીસ બંદોબસ્ત સાથે કુલ 47 કેન્દ્રો પર 465 પરીક્ષા ખંડમાં પરીક્ષા 2 સેશનમાં લેવાઈ હતી। શહેરમાં કુલ 11,153 ઉમેદવારોએ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ સમિટને લઈ 3 દિવસ ગુજરાતમાં આવવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ 9 જાન્યુઆરીના રોજ અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો યોજી ગાંધી આશ્રમની મુલાકાત લેવાના હતા। જો કે હવે વડાપ્રધાનના કાર્યક્રમમાં ફેરફાર થયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ હવે ગાંધી આશ્રમની જગ્યાએ સીધા ગાંધીનગર જશે, જેથી એરપોર્ટથી લઈ ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો કરવામાં આવશે। સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીના રોજ સાંજે ગુજરાત આવવાના છે। યુએઈના રાષ્ટ્રપતિ સાથે વડાપ્રધાન ગાંધી આશ્રમની મુલાકાત લેવાના હતા। જો કે અચાનક જ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે। બંનેનું એરપોર્ટથી લઈ અને ગાંધી આશ્રમ સુધીના 7 કિલોમીટરનું ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ હવે કાર્યક્રમ બદલાતા એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી જ રોડ શો યોજાશે। રાતોરાત કાર્યક્રમમાં ફેરફાર થતા હવે માત્ર 24 કલાકમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને રાતોરાત નવા રોડ ઉપર રેલિંગ લગાવવાની કામગીરી શરૂ કરવી પડી હતી। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફની અસરથી આગામી 2 દિવસ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયા બાદ અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થવાની શક્યતા છે। રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન શનિવાર કરતાં 2.2 ડિગ્રી વધીને 25.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધીને 14 ડિગ્રી નોંધાયું હતું। જો કે આખો દિવસ ઠંડા પવન ચાલુ રહેતા ઠંડીથી રાહત મળી ન હતી। જો કે આગામી 2 દિવસો દરમિયાન
દરમિયાન ટ્રફ, ભેજની પટ્ટી અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી અમદાવાદમાં ઝાપટાથી લઈને હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે ટ્રફ પણ સક્રિય છે, જે અરબી સમુદ્રથી ગુજરાત થઈને ઉત્તર પ્રદેશના તેમજ પશ્ચિમ સુધી લંબાયો છે, જેના કારણે વરસાદ પડવાની શક્યતા છે. યાયાવર પક્ષી રોઝી સ્ટાર્લિંગે આજકાલ અમદાવાદમાં ધામા નાખ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ તેમજ કાંકરિયાની આસપાસના વિસ્તારોમાં આ પક્ષીઓએ ઉતારો લીધો છે. રોજ વહેલી સવારે અને સાંજે પક્ષીઓનું ઝુંડ વિવિધ કલાકૃતિ બનાવી ઉડતું જોવા મળે છે. કાંકરિયા ઝૂના એડવાઇઝર આર.કે. શાહુના જણાવ્યા અનુસાર રોઝી સ્ટાર્લિંગ મૂળ એશિયન પક્ષી છે, જે શિયાળો શરૂ થતાં ઠંડા વિસ્તારોમાંથી આ પક્ષી દર વર્ષે અમદાવાદ સહિતના વિસ્તારોમાં આવતા હોય છે. રિવરફ્રન્ટ પર નદી તેમજ વધુ વૃક્ષો હોવાથી સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આ પક્ષીઓનું ઝુંડ જોવા મળે છે. રાત્રે આ પક્ષી કાંકરિયા આસપાસના વૃક્ષો પર આરામ કરે છે. શિયાળો પૂરો થતાં માર્ચ-એપ્રિલમાં પક્ષી મૂળ સ્થાને પાછા ફરે છે. રોઝી સ્ટાર્લિંગ પક્ષી આકાશમાં વિવિધ પ્રકારના અત્યંત આકર્ષક ફોર્મેશન બનાવે છે. હજારો પક્ષીઓનું ઝુંડ હોવા છતાં એક પણ પક્ષી ક્યારેક બીજા સાથે અથડાતું નથી. ડોક્ટર શાહુએ કહ્યું કે વિમાનના સિગ્નલ માટે એટીસી ટાવર હોવા છતાં ઘણી વખત વિમાન અકસ્માત થતો હોય છે, પરંતુ રોઝી સ્ટાર્લિંગ પક્ષીઓના ઝુંડમાં હજારોની સંખ્યા હોવા છતાં ક્યારેક બીજા સાથે અથડાતા નથી. આ માટેનું કારણ એ છે કે એમની અંદર કુદરતી કોમ્યુનિકેશન સિસ્ટમ હોય છે. સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસીની રવિવારે યોજાયેલી ક્લાસ 1 અને ક્લાસ 2ની પરીક્ષાનું પ્રશ્નપત્ર મધ્યમ રહ્યું હતું, પરંતુ તે લેન્ધી હોવાનો નિષ્ણાંતોએ મત વ્યક્ત કર્યો છે. નિષ્ણાંતોએ કટ ઓફ માર્ક્સ 150-160ની આસપાસ રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ પ્રશ્નપત્રમાં ભારતીય સૈન્યની સૌપ્રથમ વર્ટિકલ વિન્ડ ટનલ ક્યાં આવેલી છે, યુનેસ્કોએ તાજેતરમાં તેમજ કયા ભારતીય શહેરને સાહિત્યનું શહેર નામ આપ્યું હતું, જેવા પ્રશ્નો હતા. અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મોડાસા શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ઘર ઘર જઈ અક્ષત કંકુ સાથે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. મોડાસા શહેરમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિર ખાતે પણ ભગવાન ગણેશ મંદિર ખાતે અક્ષત આવ્યા હતા, જેનું સ્વાગત કરવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભક્તો દ્વારા મુહૂર્તના અક્ષતની પૂજા બાદ આરતી કરાઈ હતી. જય શ્રી રામના નારા સાથે શહેર રામમય બની ગયું હતું. શ્રી રામ ભગવાનની 22 તારીખે એમના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને આપણા રીતિ રિવાજ પ્રમાણે હળદર અને કંકુવાળા ચોખા જેમ ઉંમરે મૂકવાના હોય એ જ પ્રમાણે આજે ભગવાન ગણપતિના મંદિરે મોડાસાની અંદર મુહૂર્તના નિમિત્તે ચોખા અહીંયા આવ્યા અને એ ચોખાનું સ્વાગત કરવા માટે આજે મંદિરના પટાંગણમાં ગણપતિના જેટલા ભક્તો હતા એ બધા જ ભક્તો દ્વારા ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુહૂર્તના જે ચોખા હતા એની પૂજા કરવામાં આવી, એની આરતી ઉતારવામાં આવી અને આજના દિવસે ભગવાન ગણપતિના મંદિરે આ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આવેલી શોભાયાત્રાનું હાર્દિક સ્વાગત મનોકામના સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તો એ નિમિત્તે જે શોભાયાત્રા નીકળી હતી, તો એ શોભાયાત્રાની ગણપતિ દાદાના મંદિરમાં જે કંકુ ચોખાનું સ્વાગત કરવામાં આવ્યું અને તેની આરતી ઉતારવામાં અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ કે શોભાયાત્રામાં આરતી ઉતારવા મળી. પતંગ રસિકોને આ ઉત્તરાયણ મોંઘી પડવાની છે, કારણ કે પતંગ બનાવવા માટેની લાકડી, કાગળ મોંઘા થતાં મજૂરી વધી હોવાને કારણે પતંગના ભાવમાં પણ વધારો થયો છે. તો જાણો પતંગના ભાવમાં કેટલો વધારો નોંધાયો છે આ અહેવાલમાં. જ્યારે પતંગના દોરામાં નહિવત વધારો છે, તેમ છતાં ગસામણી મોંઘી થતાં સીધી અસર થશે. જો કે બોબિનમાં 5% જેવો ઘટાડો પણ નોંધાયો છે. ગત વર્ષે 100 નંગ પતંગના 300 થી 500 રૂપિયા હતા, તે હવે આ વર્ષે 100 નંગ દીઠ 30 થી 50 રૂપિયાનો વધારો થયો છે. ઉત્તરાયણમાં મન મૂકીને પતંગ ચગાવી આકાશને રંગબેરંગી કરતા સુરતી લાલાઓને પતંગ ખરીદવા માટે બમણા પૈસા ખર્ચવા પડશે. હાલ ઉત્તરાયણ પર્વની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બજારોમાં અવનવા રંગબેરંગી પતંગો જોવા મળી રહ્યા છે. જો કે આ વખતે પતંગના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 15% વધારો થતાં પતંગ રસિકોના ખિસ્સા પર કાપ મુકાશે. આ સાથે જ ભાવમાં વધારો ઝીંકાતા ખરીદી ઉપર પણ અસર પડશે.
આ અંગે પતંગ બજારમાં 3 પેઢીથી પતંગનું વેચાણ કરતા ઘનશ્યામભાઈ છત્રીવાલાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક પર્વોમાં જોવા મળેલી સ્થિતિ પ્રમાણે ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વર્ષની ઉત્તરાયણ સુરતી લાલાઓ માટે મોંઘી રહેશે. તેમ છતાં અનુભવ થકી કહી શકાય છે કે પતંગમાં ભાવ વધારો થવા છતાં સુરતી લાલાઓ ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં કોઈ કચાશ બાકી નહીં રાખે. મોંઘા ભાવે પણ સુરતીઓ ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે લાકડી, કાગળ, પેટ્રી પ્રોડક્ટ, સ્ટીલ સહિતનું મટીરીયલ મોંઘું થયું છે. ઉપરાંત પતંગ બનાવવાની મજૂરીના ખર્ચમાં પણ વધારો થયો છે. ગત વર્ષે 100 નંગ પતંગના 300 થી 500 રૂપિયા હતા. તેની સામે આ વર્ષે 100 નંગ દીઠ 30 થી 50 રૂપિયાનો વધારો થતાં એ જ વસ્તુ 340 થી 350 અને 550 સુધીના ભાવમાં પડી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પતંગ બનાવવા માટે વાંસની લાકડીઓનો સૌથી વધુ ઉપયોગ થાય છે. ત્યારે આ વખતે વધુ વરસાદ પડવાને કારણે આ લાકડીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે. 50% જેટલું જ ઉત્પાદન પતંગની લાકડીઓ માટે થયું છે. 50% સાથેના આ ઉત્પાદનના માલમાં પણ અનેક લાકડીઓ તકલાદી આવે છે, જેમાં પતંગ બનાવતી વખતે તે તૂટી જાય છે અને તેનું પણ નુકસાન થયું છે, જેની સીધી અસર ઉત્પાદન પર થઈ છે. તેના લીધે પણ પતંગના ભાવમાં વધારો થયો છે. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા. બીજી તરફ વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. બીજી બાજુ નર્મદા જિલ્લામાં રાજપીપળા સહિત વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. સવારથી વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાવા લાગતા માગસર મહિનામાં વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું. અચાનક સવારથી કેવડિયાની આસપાસ વરસાદ વરસતા સમગ્ર શહેર પાણીમય બની ગયું હતું. જૂનાગઢ ગિરનાર ખાતે 38મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી અલગ અલગ 20 જેટલા 1100થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં 800થી વધુ ભાઈઓ અને 290થી વધુ બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભવનાથ ક્ષેત્રમાં વહેલી સવારે કડકડતી ઠંડી વચ્ચે રાજ્યભરમાંથી આવેલા તમામ સ્પર્ધકોએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીમાં સૌથી વધુ તુવેરની આવક નોંધાઈ છે, જેમાં તુવેરની 1,93,600 કિલોની આવક સાથે મણના ઊંચા ભાવ ₹1400 થી 2015 બોલાયા હતા. તુવેરની આવકની સામે મગફળી અને સોયાબીનની આવકમાં ઘટાડો નોંધાયો છે. જૂનાગઢ ઉપરાંત આસપાસના જિલ્લાઓ તાલુકાઓમાંથી ખેડૂતો વહેલી સવારથી જણસી લઈને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે આવે છે. યાર્ડના ગેટ નજીક સવારથી જ જણસી ભરેલ વાહનોની લાંબી કતાર લાગી જાય છે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.